તો નમસ્કાર મિત્રો હમણાં આપણે ટૂંક સમય પહેલા જોયું હતું કે જ્યાં પણ જોઈએ ત્યાં બગદાણા વિવાદ અને બગદાણા વિવાદ એ જ ચાલી રહ્યો હતો। તેમાં એક નવો વળાંક આવ્યો છે અને જેમાં જયરાજભાઈ આહિરના ભાઈ ભરતભાઈ આહિરે પિન્ટુભાઈ કોળી ઉપર જે પોલીસ અરજી કરી છે અને તેમણે ભાવનગરમાં આઈજી ઓફિસ સહિત 3 સ્થળોએ તેમની અરજી આપી છે અને આ અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી છે। તેમાં પિન્ટુભાઈ કોળીએ સોશિયલ મીડિયામાં જે બે સમાજો વચ્ચે ખોટી માહિતી આપી હતી અને તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમજ સગા સંબંધીઓ વિરુદ્ધ અપશબ્દો અને ખોટી ટિપ્પણીઓ કરવામાં એમના દ્વારા આવી હતી અને વારંવાર જયરાજભાઈ આહિરને પણ એમના વિશે તે ખોટા અમુક શબ્દો બોલી રહ્યા હતા। તેના આધારે તેમણે જે પોલીસ અરજી કરી હતી। તો મિત્રો હવે તમને શું લાગી રહ્યું છે? પિન્ટુભાઈ કોળી હવે જેલમાં જશે કે શું થશે? અને સોશિયલ મીડિયામાં પોસ્ટ છે કે તેમાં પિન્ટુભાઈ કોળીએ બંને સમાજો વચ્ચે જે તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો તે સાચી વાત છે કે ખોટી? તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આના પર જે વધુ માહિતી મળશે તો હું તમને વિડીયો બનાવીને પોસ્ટ કરી દઈશ, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં એટલી થોડીક ધ્યાન રાખજો।